જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સુરમાના લાડુ. તો ચાલો બનાવીએ. સુરમાના લાડુ બનાવવા માટે મેં ભાખરીનો કરકરો લોટ લીધો છે. એ સરસ રીતે આપણે ચાળી લેશું. મેં અડધો વાટકો તેલ લીધું છે. એ મોણ માટે આપણે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે સરસ મોણ દઈને લોટને આપણે મોણ દઈ દીધો છે. હવે જોઈ શકો છો એકદમ મુઠ્ઠી પડે એવું સરસ મોણ દીધું છે. હવે આપણે પાણી થોડુંક ગરમ લીધું છે. હવે થોડોક વાટકામાં લઈને આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. મેં નકરા ભાખરીનો લોટ જ નાખીને બનાવ્યા છે. તમે ચણાનો લોટ અને રવો નાખીને પણ બનાવી શકો. અમે પહેલેથી ઘરમાં ભાખરીના લોટના જ બનાવી છીએ. નકરા ભાખરીનો લોટનો મસ્ત ટેસ્ટ આવે છે. આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. એકદમ સરસ કઠણ છે. તો જ આપણા મુઠિયા સરસ તળા છે. હવે આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. લોટ સરસ પાછો એકવાર આપણે કૂણી લઈશું. આપણે કૂણીને તૈયાર કરી લીધો છે. હવે આવી રીતે નાના નાના આપણે મુઠિયા વાળી લેશું. આપણે નવા ઘઉં આવ્યા હોય એટલે આપણે લાપસી અને આપણે સુરમાના લાડુ બનાવીએ જ. એટલે મેં સુરમાના લાડુ બનાવ્યા છે. આપણે આવી રીતે આપણે મુઠિયા વાળી અને આંગળીની મદદથી આવી રીતે કરીએ એટલે ઠેઠ અંદર સુધી તળાઈ જાય સરસ. નકર અંદર થોડા કાચા રહી જાય. સરસ આપણે બધાય મુઠિયા વાળી લીધા છે. હવે આપણે તળી લેશું એને. તેલ કડાઈ મૂકીને મેં ગરમ મૂકી દીધું છે. હવે તેલ આવી ગયું છે. હવે આપણે તળી લેશું. આપણે મીડિયમ ગેસ ઉપર જ તળશું. નકર એકદમ રતાશ ઉપર થઈ જશે અને નીચે કાચું રહી જશે. થોડા થોડા કરીને આપણે તળી લેશું. હવે આપણે ફેરવી લેશું સેજ. ધીમા ગેસે જ આપણે તળવા દેશું. એકદમ સરસ આપણા બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બધાય તળી લેશું. જોઈ શકો છો એકદમ સરસ આપણા તળાઈ ગયા છે. એવી જ રીતે આપણે બધાય તળી લેશું. સરસ આપણા બધાય તળીને તૈયાર થઈ ગયા છે. આ થોડા ઓછા ગરમ છે. જોઈ શકો છો એકદમ સરસ ભૂકો થઈ જાય છે આપણો. 5 મિનિટ માટે આપણે ઠરવા મૂકી દઈશું. મેં આવી રીતે નાના નાના ઝીણા ઝીણા કટ કરી નાખ્યા છે. હવે આપણે મિક્સર જાર લઈને એમાં પીસી લેશું થોડું થોડું કરીને. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આવું દરદરું જે જાડું હોય એનાથી આપણા લાડવા એકદમ કણીદાર થશે. એવી રીતે આપણે બધાય દળી લેશું. આપણે બધાય મુઠિયા તળીને તૈયાર કરી લીધા છે. હવે જારી લઈને આપણે થોડું થોડું ચાળી લેશું.
આપણે ચાળીને તૈયાર કરી લીધું છે. હવે આપણે ગોળનો પાક લઈ લેશું. આપણે ગોળનો પાક લેવા માટે આપણે ઘી નાખશું કડાઈમાં. એક નાનો વાટકો મેં ગોળનો નાના નાના કટ કરીને લીધા છે, એ આપણે નાખી દઈશું. ધીમા ગેસે આપણે પાક લઈ લેશું. આપણે આનો એકદમ આકરો પાક નથી લેવાનો, એકદમ આવી રીતે થઈ જાય ત્યાં સુધી જ આપણે લેવાનું છે. આપણે સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભાખરીનું નાખી દઈશું એમાં, મુઠિયા તેડાતા અને સરસ રીતે મિક્સ કરી લેશું બધું. આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું. અડધી ચમચી મેં જાયફળ પાવડર લીધો છે, એ નાખી દઈશું. અને 7 થી 8 નંગ મેં બદામના ટુકડા લીધા છે, એ નાખી દઈશું. અને આપણે ટોપરું લીધું છે, એ નાખી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેશું. મેં લાડવા વાળવાનું બીબું લઈ લીધું છે, એમાં આપણે ફરતી કોર ઘી લગાવી લેશું સરસ, એટલે એકદમ આપણો લાડવો બનીને નીકળી જાય. આપણે લાડવા વાળી લેશું. સરસ રીતે આપણે દબીને લાડવો તૈયાર કરી લેશું. આપણો લાડવો સરસ એકદમ બની ગયો છે. એવી રીતે આપણે બધા લાડવા બનાવી લેશું. આપણે ખસખસના બી લીધા છે, એ બધા લાડવા માટે આપણે નાખી દઈશું. આપણા સુરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયા જોતા રહેજો.